દોસ્તો, એક સરસ મજાની વાત આજે હું તમારી સમક્ષ શેર કરીશ. એક સરસ મજાનું નાનું એવું ગામ, અને ગામની અંદર એક સરસ મજાની સ્કૂલ. એ સ્કૂલની અંદર ઘણા બધા બાળકો ભણે, અને સ્વાભાવિક છે કે ભણવામાં જ્યારે પણ બાળકો બધા લોકો ભણતા હોય ત્યારે અમુક લોકો મસ્તી કરતા હોય, અમુક લોકો હોશિયાર હોય, અથવા તો અમુક લોકો એમ કહેવાય કે ભણવામાં થોડા વીક હોય, નબળા હોય. એમાં એક વિદ્યાર્થી જે ભણવાની અંદર ખૂબ જ નબળો, એને આખો વર્ગખંડ એમ કહેવાય કે ઠોઠ વિદ્યાર્થીને, નબળો વિદ્યાર્થીને એવું બધું કહે અને એને ચીડવતા. એ વિદ્યાર્થી ખૂબ જ હેરાન થતો. એને ખૂબ જ એવું લાગતું કે મને બધા મારા અન્ય વર્ગખંડના મિત્રો મને કેમ આવું બોલે છે. ત્યારે એના વર્ગખંડના એક જ શિક્ષક જેને હંમેશા એવું કહેતા કે ભલે બધા લોકો તને ઠોઠ કહે, નબળો કહે કે વીક કહે કે ગમે તે કહે, તો એમની વાતોમાં ધ્યાન નહીં આપ, પરંતુ તું ધીમે ધીમે સ્ટડી વધારે કરવાનું ચાલુ કર, થોડી મહેનત વધાર. તું શ્રેષ્ઠ વિદ્યાર્થી છે, તું સારામાં સારી ગુણવત્તાથી પાસ થઈ શકે એવી ક્ષમતા છે તારામાં, તો હંમેશા તું એના માટે થોડી મહેનત વધારે. આ શિક્ષકની વાત એ વિદ્યાર્થીના એમ કહેવાય કે કાને લાગી ગઈ. બીજા અન્ય ઘણા બધા એના વિદ્યાર્થી મિત્રો એવું બોલતા કે તું નબળું છે, તું ખરાબ છે, તને કંઈ નથી આવડતું. એમની વાતોને એમને ધ્યાનમાં ન આપતા એમના શિક્ષકની વાતોને એમને ખૂબ જ ધ્યાનમાં આપી. પરિણામે ધીમે ધીમે મહેનત ચાલુ કરી, ખૂબ જ હાર્ડવર્ક કર્યું, અને એમ કહેવાય કે ધીમે ધીમે તે આગળ વધતો ગયો. પછી તે પોતાની શાળામાંથી ધીમે ધીમે 10-12 ધોરણ પાસ કરી અને કોલેજમાં ગયા, અને પછી એમને ઉચ્ચતર અભ્યાસ માટે તે આગળ વધ્યા. થોડાક વર્ષો વીત્યા, 15થી 20 વર્ષો વીત્યા, અને શાળાની બહાર એક સરસ મજાની મોટી ગાડી આવી, એક કાર આવી. બધા એમ કહેવાય કે વર્ગખંડના શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોએ બહાર જોયું કે બહાર સરસ મજાની મોટી ગાડી આવી છે, તો કોણ હશે? એ ગાડીમાંથી ઉતરી અને એક વ્યક્તિ વર્ગખંડની આગળ આવે છે, અને વર્ગખંડમાં શિક્ષકને જઈને ચરણ સ્પર્શ કરે છે. ત્યારે એ શિક્ષકની ઉંમર તો ઘણી બધી થઈ ગઈ હોય છે. ત્યારે એ જે વ્યક્તિ ગાડીમાં આવ્યો છે એ યુવાન પૂછે છે કે સાહેબ, મને તમે ઓળખો છો? ત્યારે શિક્ષકે સરળ સ્વભાવે એવું કીધું કે હું તમને ઓળખતો નથી, માફ કરજો. ત્યારે એ યુવાન મિત્રે એવું કહ્યું કે સાહેબ, આજથી વર્ષો પહેલાં તમે મને ખૂબ જ સરસ મજાની મોટિવેશન, પ્રેરણા આપી હતી, અને કીધું હતું કે તું શ્રેષ્ઠ વિદ્યાર્થી છે, તું સારામાં સારો વિદ્યાર્થી છે, જે કંઈ કરી શકીશ એ તું કરી શકીશ. આજે તમારી પ્રેરણાથી આ પ્રાંતની અંદર ખૂબ જે મોટી કંપની છે એ કંપની મારી છે, અને એ કંપનીની અંદર આજે ઘણા બધા એમ્પ્લોય કામ કરે છે, જે મારા કરતાં પણ સારી ડિગ્રી ધરાવે છે. તે મારી કંપનીમાં આજે કામ કરે છે. એ તમારી પ્રેરણાને કારણે હું આજે જે કંઈ છું તે આજે તમારી પ્રેરણાને કારણે છું. આ વાત પરથી એ સાબિત થાય છે કે દોસ્તો, શિક્ષક એ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા, પરંતુ સાચી જીવન જીવવાની રાહ આપે છે, સાચું જીવન જીવવાનું સાચું ડાયરેક્શન આપે છે. માટે શિક્ષક કોઈ દિવસ સાધારણ નથી હોતો. એ ભવિષ્યનું નિર્માણ એવી રીતે કરે છે કે નબળામાં નબળો વિદ્યાર્થી હોય છતાંય પોતે સારું જીવન જીવી શકે એના માટેની એક ઉત્તમ પ્રેરણા આપે છે, એક સારામાં સારું એમ કહેવાય કે મોટિવેશન આપે છે, અને એમને જીવન જીવવાની રાહ આપે છે. દોસ્તો, આપણી વચ્ચે પણ આવા ઘણા બધા શિક્ષકો છે, તો આપણે શિક્ષકોની કદર કરીએ અને એમના કહેલી વાતોને માનીએ. આજે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે પોતે શિક્ષકને ખૂબ જ આદર ભાવ અને સન્માન આપે છે અને માન આપે છે. ચોક્કસથી શિક્ષકો કોઈ દિવસ સાધારણ નથી હોતા. એમને આદર ભાવ, માન અને સન્માન ચોક્કસ આપવું જોઈએ. જો તમે પણ તમારા શિક્ષકથી ખૂબ જ પ્રેમ કરતા હોય તો આ વિડીયોને લાઇક કરજો. વાત ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોઈન થઈ જજો. મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.